તો આમ સત્સંગની રીત કઈ છે, જે સત્સંગ વધ્યો, કઈ રીતે સત્સંગ થાય, મંદિરોની વાત, એમના સંકલ્પ કેવા મોટા હતા કે બધા ડેરીની અંદર બહુ કાયમ ધૂન કરે અક્ષરડેરીમાં કે સત્સંગ વધો, સત્સંગ વધો, સત્સંગ વધો. એ ત્યારે ડેરીમાં 2-3 જણા માણસ દર્શન કરવા આવે. પાંચ પડે ને ત્યારે 2-3 જણા આવે, બીજા દર્શન કરે. પણ જોગીમાં કહેવાય તે વખતે બોલે કે સત્સંગ વધો, સાધુ વધો, સાધુ વધો. સાધુ વધવાની વાત કરો. એક ગોંડલમાં તો ટીકડે મચ્છરની ઉપાધિ હતી. શાસ્ત્રીમાં મૂકીને 2 સાધુજી બીજા બેને ઉપડી જાય બધા. હવે મને મચ્છરમાં ના ભાવે. આવી બધીની વસ્તુની દ્વારા એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ ભગવાનને ડેરી ઉપર કે આ પ્રમાણે થશે જ. અને એ પ્રમાણે આપણે જોયું કે આજે મંદિરો ઠેઠ પ્રદેશ સુધી અને મોટા મોટા મંદિરો બધા થયા. અહીંયા સત્સંગ વધ્યો એટલે સત્સંગ પણ દેશ પ્રદેશની અંદર વધ્યો છે. અને સત્સંગ વધ્યો છે તો આજે ઘણા પણ સૌને સમયમાં જોવો છો ત્યારે જોઈએ છે કે એની કેટલી મહત્તા છે. તો કહેવાનું મોટા પુરુષ જે બોલે એ મિથ્યા ના થાય. આપણને કેટલીક વખત એમાં સંશય થાય અને સંશય આત્મા બસ. તો પંડ્યા તમે ભણેલા છે ખરા? એટલે કહેવાનું છે કે એમ સંશય પછી મોટા પુરુષના કાર્યમાં થાય કે ભગવાનના વચનોની અંદર. એટલે વિશ્વાસને કોઈ દળ કામ ના આવે. વિશ્વાસ જ એ મોટા પુરુષો છે એક જીવનું કલ્યાણ કરવા માટે જ આવ્યા છે, જીવનું રૂપ કરવા માટે આવ્યા છે, જગત કલ્યાણ કરવા માટે આવ્યા છે. એમનું આવવાનું કારણ એ છે કે બધા જ માણસો સુખી થાય. એમને એવું નથી કે મારા સુખી થાય ને બીજાના દુઃખી થાય. જોગી મહારાજ બોલતા ભગવાન સર્વનું ભલું કરો, એવું એમની ઉદારતા, એવી એમની વાણી, એવું એમનું જીવન. ને કે તો આપણે થાય કે આને તો જવા દે જે થવાનું થાય. કારણ કે આપણને એવું જાય, એનું વર્તન એવું હોય, બોલે એવું બીજું. પણ જોગી મહારાજ તો એનું અપમાનનું બોલે કે એનું ગમે તેમ બોલે. લખે તોય પેલા છાપામાં આવે ને પેલો લેખ એવો કે આ જોગીમાં આમ છે ને તેમ ફળવાનું અત્યારે આવે ને બધે આવે તેમ. તો જોગી મહારાજ બાજુ શું છે આપું પેલા કહે કે સ્વામી તો આપણું વિરુદ્ધ આવ્યું. સ્વામી કે લાવો જોઈએ વાંચો. તો વંચાવે પછી બહુ સારું લખ્યું, બહુ સારું લખ્યું. પણ શું તમારા વિરુદ્ધનું છે? આપણે તો વિરુદ્ધનું થાય એટલે કેવું થાય, બધા ઉઠી પડે કે જ્યાં હોય ત્યાંથી મારીને ઠોકવારો. આપણે તો એવું ઉભરો આવી જાય. તો કહેવાનું છે કે એ પણ આપણા જીવનની અંદર આ જો સત્સંગ મળ્યો છે તો આજે પરદેશના ઘણા છોકરાઓ આપણે જોઈએ છે ને આપણે અહીંથી ગયેલા છે ભણી ગણીને સંસ્કાર લઈને, તો ત્યાં પણ એવા ને એવા સભાઓ થાય છે. એ આપણે અહીંયા છે બાળક મંડળ, યુવક મંડળ, હરિભક્ત મંડળ, બધા ઘર સભા બધા જ કરે છે. અને બધું જ સારી રીતે પ્રોગ્રામ થાય છે. અહીંના આપણા જેવો છે, અહીંયા મોટા સમયા થાય, ઉત્સવ થાય, રામનવમી, જન્માષ્ટમી, બધા જન્મ મોટા થાય અને સભાઓ થાય છે, અધિવેશનો થાય છે. એટલું બધું પણ બધા ભેગા હોય. ત્યાં તો બધા ટાઈમ જ નથી હોતો, ત્યાંની કામનો એવું બધું હોય છે. તો પણ એ બધું તો કરીને જોગી મહારાજનો સંકલ્પ છે તો એમાં બધા કરે છે. તો આપણે તો મોટા ભાગશાળી છે અને ભાગનો પાર પણ નથી. એવા સાચા સંત મળ્યા છે. અને એવા સાચા સંત એવા યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, ગુણાચાર્ય સ્વામી બધા છે કે જેને આવીને આ જગતનો અનેકને પણ વ્યસન મુક્ત કર્યા છે. કથા વાર્તા કરીને એમનું જીવન સુધાર્યું છે. બધી રીતે વ્યવહારિક બીજી રીતે બધું શાંતિ આપી છે. તો એવું છે કે આપણને મહારાજ પધાર્યા, મહારાજે આ સંપ્રદાય સ્થાપ્યો અને ગુણાચાર્ય સ્વામી આ બધું કામ કર્યું. દરેકને હજારોને સત્સંગી કરાયા, જોગી મહારાજે કરાયા, ભગતજી મહારાજ કરાયા અને શાસ્ત્રી મહારાજે બધું કર્યું છે. તો એ આપણા ભાગ્યનો જ પાર નથી ગયો ને. જ્યારે આવા પુરુષ મળે ત્યારે આપણા મોટા ભાગ છે એ મળે આપણને. અને મળે ને પછી આપણને ઓળખે અને આપણને વહાલ કરે ને પ્રેમ કરે. અને જોગી મહારાજનું જે વહાલ છે ને તો તમે ભૂલી જ ના શકો. અને બધાને અનુભવ છે. એક વસ્તુ આમ તે દ્રષ્ટિ પડે તો આ રાજી થઈએ. એક ધબ્બો મારે, એક ધબ્બાક લઈને મારે, પણ એ ધબાકો વાગે નહીં. હા, બોલે ભમ બોલે પણ એને પેલા ખુશ થઈ જાય પાછા કે એક તો સમથું આમ મારે તો વાગે સાધુ છે કોણ છે તો. પણ જોગીવાનો કોઈને અભાવ જ આવ્યો નથી. અને એના ધબ્બાથી રાજી. બોલતા કેટલાક તો કહે સ્વામી માર્યો ના દબાય, સ્વામી કે ધબ્બો મારો. એ કે મારવા લેવા માટે પાછા આવે અને એમ ધબ્બા ખાતા રહે. તારે કહેવાનું શું કે આવા પુરુષ એકદમ નિર્દોષ, કોઈ જાતનો કોઈ દુષ્પ્રભાવ જ નહીં, નિર્દોષ જ બધા. કોઈ સાચા કહે, જોઠા કહે, વાવો છે જો બધી એમની માટે ગમે તેમ બોલે તો એ કોઈના માટે અરુચિ અભાવ નથી. તો કે એવા સંત મળે તો આપણું કામ થાય છે. અને એ સંત સાચા સંત મિલે કવિ કહું રહી સાચી શીખવે. કામ કરેલા સંત છે એ આપણને આ મહારાજનો સંબંધ કર્યો છે.
મહારાજનું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન સાચું છે ને એ જ્ઞાનમાં આપણે જેટલા ઊંડા ઉતરીશું એટલો આપણને લાભ છે. તો આપણે એ જોગીમાના જે વચન છે, જોગીમાની રીત છે, એમનું જે હાલ છે, એમનો જે પ્રેમ છે એ આપણા જીવનમાં બરોબર રહે અને આપણે એ રીતે એમના જીવનમાં કરી શકીએ અને બધું પછી કરતાં કરતાં આપણે આવી ભક્તિ કરતાં કરતાં અને ભગવાનના ધામમાં પહોંચી જવાય એવું વર્તન, એવું જીવન, એવું કાર્ય આપણા જીવનમાં રહે એ માટે મહારાજને પ્રાર્થના છે. અને આ બધા એ કરી રહ્યા છે. આજે આપણા ઉત્સવ સમયની અંદર ઘરે સભાઓ ચાલે છે. એ જોગીમાના વચને થયું છે તો એને બધા સાચવવાનું છે અને એ સાચવીને આપણે જો ભક્તિ કરીશું તો આપણે કોઈ વાંધો નથી. અને ભગવાનના દરબાર મહારાજ છે ને ત્યાં શેઠ કે ક્યાં જવું છે? તે અક્ષરધામમાં. એ વાત આપણે થઈ જાય તો આ કરીશું એટલો તો અક્ષરધામ જ છે અહીં બેઠા બેઠા અને એવું એવી બધાને થાય એ ભગવાનની પ્રાર્થના.